પૈસો છે એટલે પ્રેમ થયો ને, પ્રેમ થયો કારણ કે ત્યાં પૈસા વાળો છે. આપણે પણ આ જીવનમાં આ જ ભૂલ કરીએ છીએ. આપણે પ્રેમ શું નથી એના 3-4 મેઇન મુદ્દા ઉપર વાત કરી લીધી, પણ હવે પ્રેમ શું છે એના ઉપર વાત કરીએ. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે પવિત્રતા. કેવી પવિત્રતા? જે પવિત્રતા રાધા અને શ્યામના સંબંધમાં હતી એવી પવિત્રતા. પ્રેમ એટલે સમર્પણ. કેવું સમર્પણ? જેમ મીરાએ કરી દીધું ને કૃષ્ણ માટે આખું જીવન અર્પણ, એવું સમર્પણ. પ્રેમ એટલે નિસ્વાર્થપણું. કેવું નિસ્વાર્થપણું? જેમ દ્રૌપદીએ શ્રી કૃષ્ણને મનોમન ચાહવા છતાં શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુન સાથે સ્વયંવર માટે તૈયાર થઈ તેવું. પ્રેમ એટલે ત્યાગ. કેવો ત્યાગ? જેમ સુખમણી શ્રી કૃષ્ણની અન્ય 7 પટરાણીઓ સાથે પણ ઈર્ષ્યા ભાવ ત્યાગીને રહે તેવો ત્યાગ. પ્રેમ એટલે બલિદાન. કેવું બલિદાન? જેમ ભરતે પોતાના ભાઈ એટલે કે શ્રી રામના પ્રેમ માટે પોતાની રાજગાદીનું બલિદાન આપ્યું તેવું બલિદાન. એક માએ પોતાના બાળકને 9 મહિના પોતાના પેટમાં રાખી બધા જ દુઃખો સહન કરી આજની તારીખે પણ પોતાના મોજ શોખ સાઈડમાં મૂકી અને જે પોતાના સમય કાઢી જે બલિદાન આપે છે એવું બલિદાન. અને એક બાપે કરેલું દીકરાનું બલિદાન. જૂનાગઢના રાજા રાવંશને બચાવવા માટે પોતાનું પુત્રનું બલિદાન કરનાર એવા દેવાયત બોદરે જે પોતાના પુત્રનું બલિદાન આપ્યું આજના સમયમાં ખૂબ જ મુશ્કેલ છે મિત્રો. આમ જોયું કે જ્યાં જ્યાં પરમાત્મા છે ત્યાં ત્યાં પ્રેમ છે, અને જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં ત્યાં હંમેશા પરમાત્મા છે જ. કહેવાય છે કે આ જગતનો આધાર પ્રેમ છે. આ પ્રેમે આ જગતની તમામ વસ્તુઓને મણકારૂપી બાંધી રાખી છે, પરોવી રાખી છે. જે દિવસે પ્રેમ આ જગતમાંથી વિદાય લેશે તે દિવસે પરમાત્મા પણ આ જગતમાંથી વિદાય લેશે. અને જો આ વિશ્વને ચલાવનાર જ ના રહે તો વિશ્વ ટકે ખરું? એટલે જ કહું છું કે પ્રેમ એ રસ્તો છે પરમાત્માને પામવાનો. જેણે પ્રેમનો રસ્તો પકડ્યો છે એણે આ ધરતી પર જ સાક્ષાત મોક્ષ પામ્યો છે. એટલે જ સંત કબીરે લખ્યું છે કે પોથી પટપટ જગ મુઆ પંડિત ભયા ન કોઈ. પોથી પટપટ જગ મુઆ પંડિત ભયા ન કોઈ. પ્રેમ આકર ઢાય આખર પ્રેમ કા ભડેસો પંડિત હોય. ઢાય આખર પ્રેમ કા ભડેસો પંડિત હોય. મિત્રો અંતે એટલું જ કહીશ કે પ્રેમ કરો તો જાગૃત રહીને કરો. પ્રેમ કરો તો જાગૃત રહીને કરો. પ્રેમ સાધના માંગી લે છે. પ્રેમ સાધના માંગી લે છે. પ્રેમમાં શીખતા અને વિકસતા રહેવાની સાધના કરવી જોઈએ. અને આ સાધના આપણી જીવન કર્મ બની જશે. અને જો આ જીવન કર્મ હશે તો જ આપણે જીવન માટે પ્રેમ આપી શકીશું. અસ્તુ. આભાર.